જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં મહાનુભાવ મેઘનમાં ભાગ 5 અગ્નિ પરીક્ષાનો પહેલો ભાગ. ના મહારાજ, મેં બીજો ગુરુ નથી કર્યા. આપના બતાવેલા ભગવાન મને મળ્યા છે. આપને એમના દર્શન કરાવવાની ઈચ્છાથી આવ્યો છું. કેશવાનંદના મુખ પર કંઈ ઉત્સાહ દેખાયો નહીં. એ જુદું જ વિચારી રહ્યા હતા. કૃષ્ણદાસ વલ્લભાચાર્યનો સેવક થયો છે. એ મોટો આચાર્ય છે. એ વાત ખરી, પણ એ ભગવાન કેવી રીતે હોઈ શકે? કૃષ્ણદાસે કંઈક ભળતું જ શોધી લીધું છે. એ બોલ્યા, ભાઈ, તારી વાત મનાતી નથી. એ તો આચાર્ય છે, તું ભૂલ્યો લાગે છે. કૃષ્ણદાસે તો શ્રી વલ્લભના પુરુષોત્તમ સ્વરૂપનો અનેક વાર અનુભવ કર્યો હતો. એમને લેશ માત્ર પર સંદેહ ન હતો. વળી કેશવાનંદની આ અશ્રદ્ધાભરી વાતથી એમનું મન ઉત્તેજિત થઈ ગયું. અરે, જેમને લાભ અપાવવા હું વર્ષોથી આતુર છું, શ્રી વલ્લભનું દુર્લભ વચન માંગ્યું છે, એ વ્યક્તિ આવું બોલે છે. મનમાં દુઃખ થયું. પોતાનો અનુભવ સાચો પુરવાર કરી આપવાની એમનામાં તમન્ના પ્રગટી. શિયાળાના દિવસ હતા. કેશવાનંદ પાસે અંગારાથી ભરેલી એક સગડી હતી. કૃષ્ણદાસ તરત ત્યાં આવ્યા. 2 હાથ અંદર નાખી અંગારાનો ખોબો ભરીને બોલ્યા, જો શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો આ અગ્નિ મારા હાથને બાળીને ભસ્મ કરજો, અને જો હોય તો એ શીતળ બની જજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં મહાનુભાવ મેઘનમાં ભાગ 6 અગ્નિ પરીક્ષાનો બીજો ભાગ. કેશવાનંદ ચકિત થતા જોઈ રહ્યા. ચમત્કાર થયો. એક મુહૂર્ત પર્યંત કૃષ્ણદાસે ધડધડતા અંગારા હાથમાં પકડી રાખ્યા, છતાં હાથને કંઈ પણ થયું નહીં. અરે, હવે નાખી દો, નાખી દો, ક્યાં સુધી પકડી રાખશો? ગુરુથી કહેવાઈ ગયું. કૃષ્ણદાસે ખોબો ઠાલવી દીધો. એ જોઈ રહ્યા છે અને વિચારે છે, ગુરુ કંઈ કહે છે કે ચાલો હું તમારી સાથે ભગવાનના દર્શન કરવા આવું, પણ એ કંઈ ના બોલ્યા. આટલો પ્રકટ પ્રતાપ જોવા છતાંય શંકાશીલ અને નિરુત્સાહ હતા. પંડિતયનો મત એમને સત્યનો સ્વીકાર કરતા રોકી રહ્યો હશે. પોતાનો શિષ્ય પોતાને મૂકીને અન્યની પાસે ગયો, એ અસૂયા ભાવ પણ નડતો હશે. ગમે તેમ હોય, મૂળ વાત તો એ કે લીલાના જીવ સિવાય બીજાને આકર્ષણ થાય જ ક્યાંથી? કૃષ્ણદાસને પોતાની ભૂલ સમજાય. શ્રી વલ્લભના મૌનનું રહસ્ય અને પોતે અહીં ન પધાર્યા તેનો ભેદ પણ સમજાઈ ગયો. જે અનુચ્ચિત વૃત્તિ મનમાં રહ્યા કરતી હતી તે નીકળી ગઈ. એ ત્યાંથી ચાલ્યા ગયા. જય શ્રી કૃષ્ણ.